સુરતના ગીચ ગણાતા ગોપીપુરા વિસ્તારમાં એક ઘટના બની. અહીં એક મિશ્ર વપરાશ ધરાવતા રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી. મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ દેખાતા આસપાસના રહીશોમાં ફાડ પડી. સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી તરત ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી. સાવચેતીના ભાગરૂપે આસપાસના મકાનોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. જોકે ફાયર વિભાગ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જાનહાનિના કોઈ સમાચાર નથી. હું ફાયર ઓફિસર ગાચેશ્રી ફાયર સ્ટેશન. અમને ફાયર કંટ્રોલ રૂમમાંથી મેં કોલ મળેલો કે ગોપીપુરા લીંબડી કુઈમાં કઈ મકાન ઘરમાં આગ છે એવું કોલ મળ્યો. મેં તાત્કાલિક આજે 2-3 ગાડીને કોલ આપ્યો. નવસારી બજાર ગાચેશ્રી અને મુગલીસરાની નવસારી બજાર ગાચેશ્રી બધી ગાડીઓ આવી ગઈ, પણ અમને વધારે તકલીફ પડી. અંદર ગાડીઓ આવી જ નહીં. મારી ત્યાં અંબાજી રોડ પર મેઇન રોડ પર ગાડી ઊભી રાખી. ત્યાંથી લગભગ 8 કે 10 લાઈન કાઢીને પછી અમે કસનાથવાડી પહોંચ્યા. આવીને જોયું તો ઘરના વચ્ચેના રૂમમાં મંદિરનો જે રૂમ હતો ને એ રૂમમાં આગ લાગેલી. આખું બધું પકડાઈ ગયેલું હતું. આગ લાગવાનું કારણ લગભગ મંદિરમાં દીવો ચાલુ હશે, કાં તો મંદિરમાં શોર્ટ સર્કિટ થઈ હશે. એના બાજુમાં વોશિંગ મશીન હતું, એટલે કદાચ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું અનુમાન કરી શકાય. ના, ઘરમાં કોઈ હતું નહીં. બધા પૂજા દીવાબત્તી પૂજા કરીને બધા નીચે ઉતરી ગયેલા હતા. ઉપર કોઈ હતું નહીં. જાનહાની એવું નથી. અને ગાચેશ્રી, નવસારી બજાર અને મુગલીસરા 1 ને 10.